છું કે શિવમ બારોટ અને હાલ માધ્યમ પહોંચી ચૂક્યું છે અમદાવાદના સૌથી જૂના અને જાણીતા એવા જલધારા ગરબા ક્લાસીસની અંદર અને તમે આ ખેલૈયાઓનો ઉત્સાહ તો જોઈ જ શકો છો. તો આજે આપણે આ ખેલૈયાઓને મળીશું અને જાણીશું કે ગરબાની એમની તૈયારીઓ કેવી ચાલી રહી છે. તો ચાલો જાણીએ. તો જલધારા ક્લાસીસના એક ખેલૈયા આપણી સાથે છે. શું નામ છે તમારું? હાય, મારું નામ શિવાંગી પટેલ છે. કેટલા વર્ષથી તમે ગરબા રમી રહ્યા છો? હું ટોટલ 16+ યર્સથી ગરબા રમી રહી છું. 3 વર્ષ ઉપર થઈ ગયું. 3 અરાઉન્ડ 7 years 5 સાલથી 7 સાલ. તો તમે નવરાત્રીમાં કેટલું સ્પેન્ડ કરવાનો છો આ વખતે? એમ 15,000 જેટલું થઈ જાય છે, પણ આ વખતે નવરાત્રી કરવાના છે એટલે 20-25 જેટલું થશે એક જણનું. હા, લગભગ 3 થી 5,000 જેટલો આસપાસ થાય. કેડીઓ લાવીએ બીજું પણ મિનિમમ 10,000 જેવું જ થઈ જાય. મારું પોતાનું એક કેડિયું બનાવેલું છે 25,000 રૂપિયાનું સિંગલ કેડિયું છે. 25,000 અને 9 દિવસો અલગ અલગ રમવા જઈએ તો 60-70,000 રૂપિયા એમને થઈ જાય. એનું વજન કેટલું હોય કેડિયાનું? એવરેજ કેડિયાનું વજન 9 થી 10 કિલો જેવું હોય. એ પહેરીને 5 પીસનું કેડિયું હોય. કેડિયું અંદરની કોટી, નીચેનું ચોયણી અને એની નીચેનું લેંગો અને એની ઉપર પાઘડી પણ 500 ગ્રામથી કિલો જેવી પાઘડી હોય. આજે 9 દિવસના 9 જોડી કપડા હું ખરીદીને આવ્યો. કેટલો ખર્ચો કર્યો એમાં? એક જોડીના સમજો ને મિનિમમ 1,000 રૂપિયા. 1,000 રૂપિયાની જોડી 10,000 રૂપિયા ખર્ચી નાખ્યા આજે 9 દિવસ માટે. સી બેઝિકલી કોઈ દિવસ ગણ્યું તો નથી, કેમ કે ગણીએ તો ઘરે આવી બને. સો આમ 50,000 કરતાં વધારે તો થઈ જ જાય છે. બટ કેવું છે, આખા વર્ષની સેવિંગ્સ હોય. નવરાત્રી ફેસ્ટિવલ એવો છે કે લાઈક ફેવરિટ છે, તો બધેથી કટ કરીને અમે નવરાત્રી માટે બજેટ સેવ કરતા આવીએ છીએ. શું નામ છે તમારું? ગ્રીષ્મા કેસરિયા, જાણવા મળ્યું કે તમે સ્પેશિયલી ગરબા રમવા ક્યાંક બીજેથી આવ્યો છો. ક્યાંથી આવ્યો છો તમે? ઓસ્ટ્રેલિયા. ઓસ્ટ્રેલિયાથી ગરબા રમવા આવ્યા છો અહીંયા? તો ખર્ચો જોરદાર તમારો હશે આ વખતે. ચાલે નવરાત્રી માટે કઈ બી. તમે નવરાત્રીમાં કેટલો સ્પેન્ડ કરવાના છો આ વખતે? એ તો સ્ટાઇલ કાર્ડ જ છે એમાં બી. નહીં, બટ એમ અપ્રોક્સ છે કે વેલ્યુ તો હશે ને કે લાખ રૂપિયા 2 લાખ રૂપિયા કેટલા ખર્ચા કરવાના છો? 5 લાખ તો લઈને આવી છું, પછી ખબર નહીં 10 બી થઈ જાય. મિનિમમ 20 થી 25,000 મૂકી દેવાના સાઈડમાં. 150. તો ભાઈ જલધારા ગ્રુપનું લેડીઝ ગ્રુપ આપણી સાથે છે. તમે જ્યારે ગરબા રમીને ઘેર જાઓ છો તો થાક કેવો લાગે છે? થાક તો લાગે છે, બહુ વધારે લાગે છે. થાક તો લાગે છે, પણ ગરબાનો ક્રેઝ એટલો છે કે ઘરનું કામ પછી વર્ક લોડ એ બધું જ હોય, પણ ગરબા રમવામાં બધું થાક ઉતરી જાય છે ને મોજથી ગરબા રમીએ છીએ બધા. થાક લાગે છે એના કરતાં ગરબા રમવાની મજા આવી જાય છે. થાક તો લાગે, પણ નવરાત્રીનો જે ઉત્સાહ છે એમાં થાક भूली जवाई है. लग तो लगती है, थकान बहुत ज्यादा हो जाती है, लेकिन उसके बाद भी यहाँ आने का क्रेज, जॉब के बाद ऐसा लगता है कि कब जल्दी गरबा क्लास शुरू होगी और कब हम सुबह उठ जाएंगे. ગરબો છે ફેમસ કે વાકી વળું તમારી કેડ ન વળી જાય ને નીચી નમું તમારી ડોક દુખી જાય. તો તમને એવું કઈ થાય છે? ક્યારેક એવું થાય, પણ બધાએ કહ્યું એમ કે નવરાત્રીમાં એવું નથી થતું, બાકી આડા દિવસે એવું થાય છે. બધું જ લાગે, થાકે લાગે, ઘરે દુખે, બધું દુખે, પણ ગરબા રમવાની જે મજા આવે છે ને એની આગળ બધું ભૂલી જવાય છે. મેં એવું સાંભળ્યું છે કે લેડીઝોને છે ને કામ કરતા હોય તો ઘૂંટણના દુખાવા બહુ થાય, પણ ગરબા રમવામાં નહીં થતા. એનું કારણ 21મી સદીની મહિલાઓ છે, ઘર સંભાળીએ છે, બહાર પણ વર્ક કરવા જઈએ છીએ, બધી બહેનો કંઈક ને કંઈક કામ કરે છે, અને છતાં અમે રાત્રે ફ્રી ટાઈમમાં બાળકોનું હોમવર્ક, ગરબા બધું જ સાથે કરીએ છીએ. કામ કરીને દુખાવા થતા હશે, પણ ગરબા રમે તો ક્યારેય તમારા લોકોનો ફેવરેટ સ્ટેપ કયો છે ગરબાનો? હુડો છે, હુડો, રજવાડી હુડો जलधारा છોકરાઓ સાચવીને ઘર સાચવીને પછી ગરબામાં ટાઈમ આપવાનો, તો બધું મેનેજ થઈ જાય છે? હા, અમે મેનેજ કરી લઈએ છીએ. 3 મહિના થઈ જાય છે, બહુ સારી રીતે થઈ જાય છે. મેનેજ કરી લઈએ છીએ. मेरा तो जॉब भी है, मुझे 6 o'clock पे निकल जाना पड़ता है 7 days हायर सेकेंडरी स्कूल में. तो मुझे यहाँ से जाने के बाद पूरा किचन उठाना होता है. उसके बाद अभी इस समय जो श्राद्ध पक्ष चल रहा है 4 बजे उठ के काम करना पड़ता है, लेकिन फिर भी मैं दूसरे दिन आने के लिए तैयार रहती તો આ ક્લાસીસની તમે ઘણા બધા ગરબા જોયા, ઘણા બધા ખેલૈયાઓને જોયા. હવે હાલ જલધારા ક્લાસીસના મેઇન ઓનરની સાથે વાતચીત કરીએ. ક્લાસીસ એક કેટલા વર્ષ જૂનું છે? 1998થી ક્લાસ ચાલે છે. જલધારામાં 2005થી ચાલુ કર્યા છે.
કેટલા સ્ટુડન્ટ દર વર્ષે એડ ઓન થતા હશે નવા નવા? દર વર્ષે 300-350 સ્ટુડન્ટ હોય છે. ગરબાની અંદર કેટલા સ્ટેપ હોય છે કંઈ તમને આઈડિયા છે? સ્ટેપ તો ઘણા બધા હોય છે. દર વર્ષે કંઈક નવું નવું લાવવું પડે છે તો જ ક્લાસીસ ચાલે, બાકી ના ચાલે. અને હાલનો કોઈ ટ્રેન્ડિંગ સ્ટેપ તમને કોઈ ખ્યાલ છે જે બહુ જ અત્યારે ચાલી રહ્યો છે? ગલગોટો. તો બોલો અંબે માત કી જય.